दोनों के बीच झगड़ा हो गया है वाइपर और सावरणे के बीच झगड़ा छेले भाई एम के हितार छे वाइपर લઈ લીધું છે મમ્મી ને થયું છે પણ પેન મને થાય છે તો જો મિત્રો આમ એમ કે દોરાને હાર પાર કરી નાખ્યો છે હવે આપણે કાઈ નથી કરવાનું હવે ખાલી આને છે ને આમ એમ કે વેટાવાનું છે અને ફરતે એની ફરતે હા તો અધિકલ છે હા મમ્મી કેવું દુખે છે તમને હા અરે અરે કેટલા પીટવાના અડધી આંગળી હતી આજો हेलो मित्रों वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो देखो अभी का सीन क्या है मम्मी की उंगली में जो रिंग है वो फंस चुकी है और काफी ज्यादा पेन हो रहा है तो मतलब हम निकालने की कोशिश कर रहे हैं ये धागे से મમ્મી ને થયું છે પણ પેન મને થાય છે નકર તને દુખ તો બેન થાય જ છે ને તારે દુખ હું તો સાંભળીમાં ખૂટે નથી આજ નથી આવતી આમ ઉપર સાઈડ કરીને નથી થતી કઠણ તો થવું જ પડશે મમ્મી અંદર ગઈ તિયા પકડ પકડ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો આમ ખાલી આમ જો તો જાય આમ નહીં નહીં એમ ઉભા રહ્યો એમ દબાવીને જાવ દે કા તો ઊંધી નાખ દેવાય તોય હાલે મને આ અણી હોય ને ખૂતે ઊંધી નાખજો હા બસ જો એમ ઊંધી નાખો તો વાંધો ના આવે હા બસ હા લે એમ આવે તો. આણી હોય એટલે તરત ખૂટે એટલે જ ને તો જો મિત્રો આમ એમ કે દોરાને હાર પાર કરી નાખ્યો છે હવે આપણે કાંઈ નથી કરવાનું હવે ખાલી આને છે ને આમ એમ કે વેટાવાનું છે અને ફરતે એની ફરતે હા તો અધિકલ છે હા મમ્મી કેવું દુખે છે તમને હા અરે અરે કેટલા પીટવાના અડધી આંગળી હતી આજો તમને ખબર નહીં કડીક પડે દુખ છે હવે કડીક સહન કરી લો બહુ દુખે છે હા આમ ખેસમાં બસ બસ માડિયા સોનાની દીદી હા એ આ વીટું એટલે અમુક નું વજી ગયું કાઢ ને કીધું કોઈ જો નહીં ઉભા રહ્યો આ તો આ દોરો કાઢ નાખ હું તને હેરવાનું કહું ભાઈ આ પ્લાન નો છે હો. આ પગ જો ઉભા રહ્યો ઉભા રહ્યો આમ દોરે દોરે હેરાઈ બે દોરે કરી અત્યારે તો ભાભી અને મમ્મી ને એમ કે ભાભી છે ઈ એમ કે કોશિશ કરી રહ્યા છે જે ઓલું દોરા વાળું હતું ને આ દોરા વાળું ઈ તો મમ્મી ને એમ કે મજા નો આવી કારણ કે ઈ કે બહુ દુખે છે જો મમ્મી નો જીવ નીકળી ગયો છે યાર બેન પણ કેવું છે મને તો થાવ મને આ વીટી કડક ઓલે ફીટ થાય છે મેં અત્યારે કાઢી નાખી કે મારે આવું થાય તો બી ગઈ યાર જો મિત્રો અત્યારે એમ કે જે અમારો અમે બધી કોશિશ કરી એ બધી ફેલ થઈ છે અને હવે મમ્મી એમ કહે છે કે વીટી કપાવી નાખવી છે વીટી કપાવી ને મમ્મી વીટી કપાવો કે આંગળી વીટી કપાવી તો નવી નહીં થાય આંગળી ને ઓપરેશન થાય પછી શું કે આંગળીના ઓપરેશન થતા હશે વીટી તો નવી થઈ જાય વીટી તો આવે ને જાય છે આ નીચે છે ને મમ્મી ને ચામડી એ બહુ એકદમ એમ કે આછી થઈ ગઈ છે પછી દુખે છે ને એટલે નકર તો આપણે હમણાં કઈક કાઢી લઈએ પછી ને એના લીધે એમ કે જો આમ આંગળી તે હોજી ગઈ છે આમ જો આમ નીચે આંગળી કરો નીચે જો આ હોજી ગઈ છે આંગળી એટલે નીકળતી નથી આ બધા મેરેજ કરીને આવ્યા છે તો બધું હવે પેકિંગ કરીને મૂકી દઈએ ને હતું એમને એમ બધા નવા કપડા હોય એની જગ્યાએ એમ જો કોથળીમાં એમ કે પેક કરે છે બેન અને ભાભી અને લે ક્યાં ગયો ફોન માર ભાઈ હે ફોન ક્યાં ગયો ક્યાં છે ફોન આ અમારે પ્લેયર છે મોટા પ્રો પ્લેયર છે પ્રો પ્લેયર ક્રિકેટના એટલે પણ હજી બોલવા તો દે મને હું કહી દઉં ને પેલા ના 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 પ્રો પ્લેયર છે અમારે તો ખાલી મોટા ગેમ ના એમ બોલી ગયા પેલા હું બોલી ગયો લે મારો ભાઈ તું જ બોલી ગયો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે કેના પ્રો પ્લેયર છે મેં એવો ખોટું બોલે અત્યારે એમ કે તમે જોવો ને તો બધા છોકરા એ ગેમ રમતા જ હશે છોકરામાં બધા રમતા હશે નામ ન બોલું નહીં કમેન્ટ કરો કમેન્ટ કમેન્ટ કરજો મિત્રો કે કઈ ગેમ બધાની ફેવરેટ નાના છોકરાની ફેવરેટ છે એમ અમે બપોરે છે ને ગલ્લો ચોર રમતા હતા એટલે એમાં કેવું હોય કે એક ઓલો ગલ્લો હોય ને એ આપણે કોની પાસે રે ત્રણે ગલ્લા એમાં કાઢી નાખવાનો અને પછી એક રાખવાનો અને પછી કેવું હોય એક બધા એકબીજા પાસેથી પત્તા ખેંચે
કે જેને છેલ્લે ગલ્લો વધે એ એમ કે વિજેતા કહેવાય. ઈ વિજેતા કહેવાય કે હે? ઈ વિજેતા નો કહેવાય કે ઈ એમ કે હારો કહેવાય, ગલ્લો ચોર કહેવાય. તો ઇતિહાસ ગવાહ છે કે આપણે ગલ્લો ચોર છે એ કોણ છે તમે સમજી જ ગયા છો. આપણે નામ કોઈનું નથી આપવું. જો મિત્રો અત્યારે આ ગેમ શરૂ હતી ભાઈની. આ શું છે? આ કઈ ગેમ છે? કઈ છે? તો રમીને બતાવી તો મને. હા થોડે મને ના આવડતી. તને નથી આવડતી? લે આ તો ગાડી ભાગી આનો. શું વાત છે? આ જો ભાગી. ले दौड़वा मिली दो गाड़ी. सो गाइस हम अभी आए हैं यहाँ पे टेरेस पे. मैं हूँ, फिर ये भैया है, प्रो प्लेयर है, और ये देखो सब क्या है. वैसे आपको पता चल ही गया होगा कि हम क्या करने वाले हैं. अभी जो ये है टेरेस, उसको हमें क्लीन करना है क्योंकि भाई गर्मी जो है वो नीचे बहुत ही ज्यादा हो रही है. टेरेस पे सोते हैं तो यहाँ पे हम साफ सफाई करेंगे, फिर यहाँ पे पानी से मतलब इसको साफ करेंगे और बस क्लीन करते हैं. प्रो प्लेयर भाई तो भाई ओए. તો જો મિત્રો અત્યારે એમ કે કામ શરૂ થઈ ગયું છે. और પ્રો પ્લેયર છે અમારે ઈ તો પડી ગયો તે. ઓય જો તો વન ભાઈ. ધીમે ધીમે એ ભાઈ જો એમ કે ધૂળ તો ઘણી છે. એ મારો ભાઈ જાય એટલું જ તે, એવું કઈ નથી કે હાવ ધોળું કરવું. એ તો છેલ્લે વાઇપર માર દેવું ને. જો વાઇપર એ લાવ્યા છે, વાઇપર છે એમ કે તરત. મને મારવા દો. મને તો કોઈ કઈ કરવા દો. दोनों के बीच झगड़ा हो गया है. वाइपर और सावरणे के बीच झगड़ा. છેલ્લે ભાઈ એમ કે ઈતાર છે વાઇપર લઈ લીધું છે. બેન અને ભાભી એમ કે બ્રશ લઈને મંડાણા છે. હું ના પાડું છું છતાંય તે કહું છું કે ભાઈ બ્રશ ના મારો, કારણ કે એમાં કેવું છે કે જો આમે છે ને રોડ છે, દેખાઈશ જો એ રોડ છે બરોબર. એટલે કાલ સાંજ થાય ને ત્યાં તો એમ કે પાછી હતી એકલી નીકળી ધૂળ તો થઈ જ જાહે અહીંયા. પણ એ કેવી કે આમ પગે ચોંટે ને એવી. આ બધી જે ધૂળ દેખાય ને આવે એ બધી છે ને ઓલી થઈ ગઈ છે, હુકાઈ ગયેલી છે, આમ જામ થઈ ગયેલી છે. જો આ સાઈડ એમ કે ડોલ ભરવાનું કામ શરૂ છે, કારણ કે નળ છે એ આ બાજુ જ છે. આ ડોલ ભરાઈ ગઈ છે, હવે આપણે બીજી ડોલમાં નાખી દઈશું ને આ ડોલ ને એમ કે ઓલી બાજુ લઈ જશું, કારણ કે નળી છે ને એ એમ કે ટૂંકી છે. જો મિત્રો અત્યારે એમ કે આવું સાફ કર્યું તો હવે તમે એમ નહીં કહેતા કે આ હજી એમનામ જ છે. આ ઘણો ફેરફાર આમાં થઈ ગયો છે. ને જવા અહીંયા શું કે આ ચાઇના મોજેક છે ને એટલે આમાં એમ કે આવા ખાબોચિયા આમાં તમને દેખાતા છે, પણ ખરેખરમાં મિત્રો આ ઘણું સાફ થઈ ગયું. એમનો કે એ રિવીલ થઈ જાય કે ઘણું ખરું એમ કે સાફ થઈ ગયું છે. ને જુઓ અત્યારે એમ કે બધા મજૂરો એમ કે અત્યારે વેતન માગે છે. આ બધા એમ કે હાઇબ્રિડ મજૂરો છે એટલે વેતનમાં પાર્ટી માગે છે. તો કેટલી છે તમારી દિહાડી? જેટલી આપો. જો એમ કે સૂર્યાસ્તય થઈ ગયો છે, હવે હાવ આથમી ગયો છે. ગિરનાર જોવો તમે ખાલી, ગિરનાર जो केवो व्यू आवे थे जोरदार. सो इस ब्लॉग को मैं अभी यहाँ पे एंड करता हूँ. आई होप कि आज का ब्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट ब्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.